હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આજે શું કે બહુ દિવસ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો. મિનિમમ 1.5 વર્ષ જેવું થઈ ગયું હશે. વ્લોગ ચાલુ કરવાની કાંઈ ઈચ્છા નથી, બટ અમે બધા મિત્રો વોટર પાર્ક આવ્યા ને તો શું કે અંદર ત્યાં મજા આવવા માંગી. પહેલી રાઈડ કરીને તો મને ઈચ્છા થઈ કે વ્લોગ મારે બનાવવા જોઈએ. શું કેવું સાગરિયા? એ મારો ભાઈ આવ્યો જો. આમ શું કે મજા બહુ આવી ને, મને મજા આવી, અંદરથી એક્સાઇટમેન્ટ થયો કે ના ભાઈ વ્લોગ બનાવવો જોઈએ. તો મેં આજે વ્લોગ પાછો ચાલુ કર્યો. ઈચ્છા તો નથી મારી જરાય વ્લોગ બનાવવાની, પણ મન થઈ ગયું કે ના મારે બનાવવો જોઈએ, તો અમે ચાલુ કરી દે. આ જો બે મારા ભાઈબંધો, જો અમારા બીજા ભાઈબંધો ક્યાં ગયા ખબર નહીં, બધા રાઇડ્સમાં નાચવા જતા રહ્યા. તો અમે બી જઈએ, ચલો બતાવીએ તમને આગળ શું મજા આવે. જો નાના છોકરાઓમાં જઈએ, જો આ બધા આરાવ કંઢાવ દઈ અને નાના છોકરાના વેલામાં જાય. જો એક તો અમારો ભાઈ સાગરિયો હેડ્યો, એ બે આમાં ચાલશે ટી શર્ટ. હા જો હવે ટી શર્ટ કાઢી નાખી. અને કે અમારો બીજો એ જોઈ લો, એ મારો ભાઈ સાહેલ. મજા તો આવે છે. હવે ચલો હવે હું બી જવું ઉપર જઈએ. અહીંયા જો ઉપર જવાનું ચાલુ કર્યું એ જો અહીંયાથી જઈએ. હવે તમને કહીએ કેવું રહે. આયા બહુ દિવસ એ આમાં જો નાની રાઈડમાં જવું. હું જવું એ કેવો માહોલ જો. क्या है ये आ हिला दे અહીંયા નહીં. ચાલો અમે લોકો મજા તો આવે. શું આ ચલાઈ જાય એ કેમ આગળ નહીં જાતો? એ જવા દે. જો જોઈ લો તમે, આ બધી પબ્લિક અહીંયા ચાલુ થઈ ગઈ છે. નવીન કોણ હે? સાગરિયો. જો આ સાગરિયો તળાવમાં ભેંસની જેમ પડ્યો છે અને અમે અહીંયા જો મોજ લઈ રહ્યા છીએ. આ મજા તો આવે. બીજું કહેવાનું એ થાય કે જે નથી આવ્યા અમારા ભાઈબંધો, સિરિયસલી માં વી મિસ યુ બ્રો. જો ભીડ નથી તો અમે બીજી કોઈ રાઈડોમાં જઈએ છીએ. અમારા એક બે ભાઈઓ ખોવાઈ ગયા, ખબર નહીં કયો. એ આ જો એ માથી જો કંઈક નવું બતાવો. મારો ભાઈ સાગરિયો જઈ રહ્યો છે ત્યાં તો મૂવી એ જોઈ લે. જો આ જો સાગરિયો શું કરે. જો અમારા નવા ફ્રેન્ડો સાગરિયાના અને આ સાહેલીઓ તરતો આવી ગયો. જોઈ લો. અને એવું હવે બીજું હવે આવતા વર્ષે ચાલો.
सॉन्ग बॉन्ग चालू है, डीजे पार्टी। आ जो एक पाडानी जेम आ जो एक अमारो पाडो पड्यो अहींया जो अहींया बधा एन्जॉय करी रह्या है। जोड़े ऊपर करवा आई गयो बार पकड़ी गया पण आवे छे मारे हाइट अहींया पूरी थाय। हवे હું જઉં અંદર ખબર નહીં કેવું છે મારે क्या करेंगे મજબૂત છે મજબૂત આ બિચારા ભાઈબંધ હવે કેટલા એક કલાકનો વેઇટ કર્યો પછી આ રાઈડમાં અમારો નંબર આવ્યો ફાઇનલી। બહુ એવી ભૂખ લાગી છે કંટાળવાની તો વાત જ ના કરો। જો હવે અમારી રાઈડ ચાલુ થાય જોઈ લો। હા ભૈયા જો હવે અમારી આ રાઈડ ચાલુ થાય હા બરાબર જો મને ખબર નહીં કેવી રીતના છોડે જો એ ની માને અહીંયાથી રાઈડ આવી હતી અમારી। જો આ સામે ઉપર જયું હતું ખબર નહીં કઈ આવ્યું હે કે નહીં આવ્યું પણ મજા આવી। શું કે ભાઈબંધ બે ક્યાંથી આવ્યા ને જો આ પગથિયા હવે આપણે જઈએ અહીંયા મસ્ત રાઈડ બતાવી દીધી ને હવે લાગી છે ભૂખ। તો અમારો પ્લાન હે કે અમે લોકો ખાવા વાવા જઈએ। બહુ ખરાબ હે મને લાગતું નહીં આ રાઈડનો વિડીયો આવ્યો હોય પણ વિડીયો આવ્યો લાગતો નથી એનો વ્લોગ। બે કઈ બાજુ જમવાનું આ બાજુ છે। બહુ ખતરનાક હતી બહુ ભયંકર રાઈડ હતી। મને તો એવું જ લાગતું હે હું કૂદીને બહાર આવ્યો એ મને એવું લાગે કે મેં કૂદીને બહાર જ આવી ગઈ છે એવું જ લાગતું હતું મને। બહુ ભયંકર રાઈડ હતી। હવે ભાઈ ફાટી જાય હો સિરિયસલી। ક્યાં છે આમાં જવું હે વેટિંગ છે ઉપર સીટ એટલે સાની જોઈએ હવે એક નવી જો આ જો આવી સીટ લઈને આવીએ સીટ લેવા માટે જઈએ। આ છેલ્લી રાઈડ કરીને પછી જમવા જવાનું છે। બધા મિત્રો એને જો આઈ તો બહુ મજા। મને સિરિયસલી માં હાર્દિક એવું લાગ્યું કે હું આ ઉછળીને બહાર જઈશો એટલે જેવો ઉપરથી આમ છોડ્યો ને તો મેં આમ પગ દબાયેલો હતો ને એટલે હું બચી ગયો। કારણ કે મને એવું લાગતું હું ડાયરેક્ટ કૂદકો મારીને સામે આપકાઈશ કેમ કે મારો વેઇટ તો હે નહીં। ભાઈ જુઓ હવે સીટ લેવા જઈએ ખબર નહીં સીટમાં કેટલું વેઇટિંગ છે। પછી જુઓ આ જુઓ આવી પણ રાઈડો એક સાથે 4 જણા બહાર નીકળીશું। 5 જણાની છે જો જોઈએ હવે સાગરે બે બહુ ગરમ હે ભાગો ભાગો બે બહુ ગરમ હે બહુ ગરમ કેટલી લાવ્યો તું જો સીટો લેવાની જો ઉભા રહો આવી સીટો લીધી હે બેહવા કેટલી લાયક મને દઈ દે જો જો આ ટાઈપની સીટો છે ને આ સીટો લઈને જવાનું છે બેહવા। હવે આમાં જોઈએ કેમનું રહે છે। જો આ સીટ લઈ લીધી અમે ને હવે બધા ભાઈબંધો હેડ્યા બે બહુ ગરમ હે ભાગ બે એવું એમ ના આપણે ગળામાં બાંધી જોઈએ હા એ જ બે મને એવું લાગે હું કુદીને બહાર નીકળી જ જઈશ પડી જઈશ પણ આવે મજા। આ જો આ કોઈ મિલ ગયા ના જાદુ અમારા બે ક્રિસ આ ગયા એલિયન આયા અમારા લાઈક જો આપણે બી કરી લઈએ હવે। આવું ક્યાં કરતા ખબર હે ચોમાસામાં જ્યારે વરસાદ આવતો ને ત્યારે થેલે લગાવીને આવી રીતના હેડતા પલળી ના જઈએ ને એટલે અમારા બીજા માણસો ખબર નહીં ક્યાં હે અમારા બીજા માણસો ભાગીને જતા રહ્યા હે જોડે જોડે અમારે જવાનું છે હા ને
सीट इसकी लाइन है, ये जाइज तो दिखा दे के एडल्ट पाछा हमारे पार्ट है किड्स लेडीज जेंट्स હવે જઈએ ઉપર પણ મજા આવે ગોળ ગોળ ફરવાનું છે જોઈએ ચાલો બતાવીએ રાઈડમાં કેવો એક્સપિરિયન્સ રહે તમને કહીએ બે આમાં શું કહેવાય મને સાગરિયા મને એવું લાગે છે હા બે મને એવું લાગે છે આમાંય લાઈને બે 6 જણા જાય એમ આમાં શું કહેવાય મ્યુઝિક હે ને એટલે શું કહેવાય કોપીરાઇટ ના આવે ક્યાં હે નવીન કોપીરાઇટ ના આવે તો સારું જો અમારા એક ભાઈ આયા હું તમને બતાવું જો એક આ ભાઈ જો અમારા મેન ક્યાં ગયો જો આ અમારો જો એક ભાઈ છે જામુન બહુ બધું આ બે જો કોઈની બેન તૂટીને આવી ગઈ છે અમને મળીએ પછી કહેતા નહીં આગળમાં આગે તો બહુ ફરીને આવ્યા બધી રાઈડો મોસ્ટલી કરી લીધી નહીં સાગરિયા પણ તમારે આવવું હોય ને તો વીકેન્ડમાં નહીં આવવાનું તમારે સિરિયસલી જરાય મજા નહીં આવતી વેટિંગ છે આપણે કયામાં ગયા હતા હમણાં સવારે વહેલા એ નહીં હમણાં કયામાં ગયા હતા વેવપુલ નહીં બે આ કઈ લેઝી રિવરમાં ગયા ને તો મિનિમમ ત્યાં દોઢથી 2 કલાકનું વેટિંગ હતું એક વખત જઈને આવ્યા અડધો કલાક જેવું ઊભા રહ્યા પણ મેળ ના પડ્યો અમારો તો પછી પાછા બહાર નીકળ્યા ને 1-2 રાઈડો બતાવી પછી પાછા કેમ તો હજુ એટલું ને એટલું જ વેટિંગ છે વધારે વેટિંગ છે પાછું એમાં ને એમાં અમારે નાઇટ પડી પછી જુઓ અમે અહીંયા જો બધા ભાઈબંધો જો લાઇનસર હોઈ ગયા આવીએ લાઇનસર રહીએ એક બે નમૂનાઓ જતા રહે ફરવા અને અમે બધા જો લાઇનસર ઊંઘ્યા આવીએ હવે આખું ફરી લીધું એ રાઈડો બધી બતાવી દીધી ઓલમોસ્ટ એકમાં મૂની ગયો કેમ કે ત્યાં વજન માગતા હતા 60 કિલો પર પર્સન મારો એટલો નહોતો થતો મને કે ભાઈ તું ના ચાલે શું કે ભાઈબંધ ખાવાનું તો ના અને સિરિયસલી કહું ખાવાનું બહારથી જ ખાઈને આવજો અહીંયા જરાય નહીં મજા આવતી એ પૈસા લઈ લે પણ જેવા પૈસા લે ને એવું ખાવાનું નહીં આપતા એ શું કેવું સાગરી એ સાગરી સાચું બોલજે ખાવાનું સાચી વાત છે જે ખાવાના રસ્યા હોય એ લોકોને અહીંયા ખાવામાં જરાય નહીં હા બહારથી નાસ્તો પેટ ભરીને કરીને આવજો તો ભૂખ ના લાગે તમને બાકી ખાવામાં મજા નહીં આવતી બાકી જો બીજો તમારો વ્યૂ જોતો હોય તો હું તમને બતાવું બાકી જો હા જો અહીંયા સામે જો આ એટલી ડોલ ભરાઈ રહી છે એ ડોલ ભરાઈને આવશે ને ત્યારે મસ્તીનું થશે નાના ટાબરિયાઓ જો અહીંયા રમી રહ્યા છે નાના ભૂલકાઓ જો તમને બતાવજો નાના ટાબરિયાઓ અહીંયા જો કેવા નાના છોકરાઓ છે શું કે અકેલી બાજાર ના આ જો અમારો સાગરીયો આના નવીન નાવા જશે તારો અહીંયા જે આવે ને મજા આવે બાકી અરે ઓલો મોટો ડબલું ભરાયો કયું મોટો ડબલું ભરાવા આવ્યો ને ત્યાં જઈએ ક્યાં જવું હે એ બાજુ જવું હે
અમારે આ જવું તું લેઝી રિવરમાં, પણ લેઝી રિવરમાં જવા નહીં દેતા અમને. લેઝી રિવરમાં જો અમારે જવું તું લેઝી રિવરમાં, બટ લેઝી રિવરમાં એને કોઈ જવા નહીં દેતા. જો પાણીનો પ્રવાહ એવો છે ને કે શું કહું તમને. મજા આવી ગઈ ફૂલ વેવમાં. આ શું કહે મ્યુઝિક ચાલુ થઈ જાય એના લીધે સાગરે તો એટલો બીવાય ને સાગરિયાને તો ના લઈને આવવા, પૈસા માટે પડ્યા સાગરિયા લઈને આવવાના. અમારેથી ગભરાય છે એટલું નથી. બાળો મેં થઈ જાય એવું કે તમને જોવું છે કોણ ડૂબાય છે, જોઈ લો કોણ ડૂબાય છે. જાય છે નીચે કોણ ડૂબાય છે. જો એ પાણી બધાને